તો અહીંયા એક તરફ ભારતીય જનતા પાર્ટી પર આરોપ અને આક્ષેપ લગાવવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ કુંવરજી બાવળિયા આ સંમેલનમાં ન આવ્યા, તેને લઈને સાંસદ ગિરીબેન ઠાકોરે કહ્યું કે આયોજકોએ તો ભાઈ તમામને આમંત્રણ આપ્યું છે, તમામ નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે, અગ્રણીઓને પણ આમંત્રણ આપ્યું છે, અને તે જો તેઓ આવ્યા હોત તો સારું હોત, પરંતુ કુંવરજી બાવળિયા આવ્યા નહીં, કારણ કે તેમના પર એવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે આ બેઠક ન થાય તે માટેના પર તેમણે પ્રયત્નો કર્યા. હવે આ જ મામલે સાંસદ ગિરીબેન ઠાકોરે તેમના પર પ્રહારો કર્યા છે. સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પણ પક્ષાપક્ષીથી દૂર રહીને સર્વપક્ષીય જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જ્યારે જાહેર જીવનમાં આવતા હોય ને ટિકિટો માગવાનો હોય ત્યારે કહેતા હોય છે કે અમારા સમાજના આટલા વોટ છે એટલે મને ટિકિટ મળવી જોઈએ. તો આજે પણ કહેવું જોઈએ કે અમારા સમાજને આટલો અન્યાય થયો છે તો એને ન્યાય મળે. આ વાત પણ સર્વપક્ષીય આગેવાનોએ જ્યાં ત્યાં સરકારમાં જ્યાં વગ હોય ત્યાં કહેવી પડશે, અને એ બાબતની ઉઘરાણી અમે કરીશું. વિપક્ષ તરીકે અમારી ભૂમિકા અમે અદા કરશું. શું ત્યાં સુધી સર્વપક્ષીય જોડાવવું જોઈએ. બધાને આમંત્રણ પણ આયોજકોએ આપ્યું હતું. આ કોઈ પક્ષનો પ્રોગ્રામ નથી. માત્ર જે અન્યાય થયો છે અને ખોટી એફઆઈઆર દાખલ થઈ છે, આ પરિવારોને યુવાનોને ન્યાય મળે એ માટેની સમાજની માગણી છે, અને સમાજની માગણીને જ્યારે ન્યાય અપાવવાનો હોય ત્યારે સર્વપક્ષીય આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ એનું મનોબળ મળોત. ખેર એ નથી આવ્યા તો એમને